નવા વર્ષના પ્રારંભે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે। કેબિનેટ બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવાયા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી, જે અંતર્ગત ધોરણ 10 અને 12 ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષના વર્ગો પણ શરૂ કરવામાં આવશે। सीबीएसई सहितना तमाम बोर्ड ने आ नियम लागू पड़शे। तो भूपेन्द्रसिंहे जणाव्युं कि केन्द्र सरकारनी एसओपीना कड़क अमल साथे शाळाओ खुलशे। शाळा संचालकोए विद्यार्थीओ माटे मास्क, सेनिटाइजर तेमज थर्मल गन सहित जरूरी तमाम व्यवस्थाओ करवानी रहेशे। तेमज स्कूलमां पण विद्यार्थीओए फरजियातपणे सोशल डिस्टन्सना नियमोनुं पालन करवानुं रहेशे। जो कि विद्यार्थीओए स्कूलमां हाजरी आपवी फरजियात नथी, परंतु विद्यार्थीओए स्कूले आवता पहला वालीओनी सहमति लेवी पड़शे। आ उपरांत अत्यारे आपवामां आवी रहेલું ऑनलाइन शिक्षण पण यथावत रहेशे। अन्य धोरणना वर्गो शरू करवा मुद्दे तबक्कावार निर्णय करीने जाहेरात करवामां आवशे। आ उपरांत भूपेन्द्रसिंहे जणाव्युं કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવામાં આવે, એટલું જ નહીં પરંતુ ભણવામાં આવશે, તેની પરીક્ષા લેવામાં આવશે। शिक्षणविद किरीट जोशी जोड़ाई चुक्या है। किरीटभाई, जेएसटीवी में आपનું स्वागत है। शाळाओ शुरू करवाने लईने सरकार द्वारा मोटो निर्णय लेवामां आव्यो छे, आपनी प्रतिक्रिया? सरकारे खूब योग्य निर्णय लीधो छे। दिवाળી पहला पण ऑक्टोबर मासमां आ बाबते सरकार एक मक्कम हती के शाळाओ शरू करवी, कारण के कोरोना महामारीमां घटाडो थयो हतो। फरी पाछो दिवाळीमां वधारो थता पोतानो निर्णय स्थगित राखવો પડ્યો અને છેલ્લા 10 દિવસથી કોરોનાની હાનિકારક અસરો ઘટતી રહી છે એવું દેખાય છે। હાનિકારક અસરો ઓછી થઈ ગઈ છે, ત્યારે ધોરણ 10, ધોરણ 12, સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લું વર્ષ, છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ નજીક આવે, મે મહિનામાં લેવાય, ત્યારે એની શાળાઓ જો શરૂ કરવામાં આવે તો એ યોગ્ય નિર્ણય લેવાયો છે અને એ અભિનંદનીય છે, એ જરૂરિયાતવાળો છે। એથી વિશેષ આ જે બોર્ડની પરીક્ષાઓ છે એટલા માટે અનિવાર્ય છે એને શાળાઓ શરૂ કરવી, કારણ કે એમની અંદર પ્રાયોગિક શિક્ષણ પણ આવે છે અને પ્રાયોગિક પરીક્ષા પણ લેવાય છે। જ્યારે બાળકોએ પ્રાયોગિક કાર્ય કર્યું જ ન હોય તો પ્રાયોગિક પરીક્ષાઓ શાળાઓ કઈ રીતે લઈ શકશે, એનું પરિણામ કઈ રીતે આપી શકે? એટલે જો હવે જાન્યુઆરીથી બોર્ડની પરીક્ષાઓ કે સ્નાતક અનુસ્નાતક શિક્ષણ કે સ્નાતક અનુસ્નાતકનું શિક્ષણ શરૂ થશે તો એમાં પ્રાયોગિક કાર્ય પણ થઈ શકશે અને પ્રાયોગિક કાર્ય થવાથી એને આગળ પરીક્ષા માટે પણ બાળકોને જરૂરી પ્રેક્ટિસ આપી શકાશે, એટલે અભિનંદન કહી શકાશે। વાત રહી આપણી આરોગ્યપ્રદ વાતાવરણની, તો શાળાની અંદર સામાન્ય રીતે ભલે રાજ્ય સરકાર જો ખાલી પરિપત્રો કરીને હુકમો આપશે તો એ શક્ય નથી, પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શાળાના સાથે સંકલન કરી અને શાળાના આચાર્યો અને શિક્ષકો જ એક મહત્વનું કામ કરી શકશે। અને શાળાના શિક્ષકો અને આચાર્યો એ પોતાના સંતાનો છે, પોતાના બાળકો છે, ભલે ઘરે 1 કે 2 સંતાનો હોય, પણ શાળાની અંદર જેટલા બાળકો એમના આવે છે વર્ગખંડના કે શાળાને પોતાના સંતાન છે માની આરોગ્યપ્રદ વાતાવરણ જળવાય, આરોગ્યની સુવિધાઓ જળવાય અને એની સાથે યોગ્ય શિક્ષણ મળી રહે એવો સંકલન વાલીઓ સાથે કરે અને વાલીઓના સાનિધ્યમાં રહીને જો કરશે તો એ ઉત્તમ રહેશે। અને ત્રણેયનો સમન્વય જ્યારે થશે, રાજ્યનો શિક્ષણ વિભાગ, શાળાઓ અને વાલીઓ, તો બાળકોને જરૂરી શિક્ષણ મળશે, બાળકો અને બાળકોના વાલીઓનો તણાવ ઓછો થશે અને આગામી નજીકના ભવિષ્યમાં જ્યારે પરીક્ષા આવી રહી છે બોર્ડની કે સ્નાતક અનુસ્નાતકની, એના માટે જરૂરી દ્રઢીકરણ અને જરૂરી પ્રેક્ટિસ પણ બાળકોને મળી રહેશે એવું હું વ્યક્તિગત માનું છું। વાત રહી બાળકોના વાલીઓને સંમતિ પત્ર મેળવવાની, તો એ એટલા માટે રાજ્ય સરકાર કરી રહી છે કારણ કે બાળકોને ફરજિયાત કોઈએ બોલાવવાના નથી, આવું સરકાર ઈચ્છે છે અને એ સાચું જ છે। ઘણી વખત એવું બને છે કે સરકારની માર્ગદર્શન સાથે સરકારની સૂચનાથી શાળાઓ શિક્ષણ શરૂ કરે, એમના હિતમાં છે, છતાં કોઈક એકાદું બાળક કોરોનાગ્રસ્ત થઈ જાય અથવા કોઈ બીમારી લાગુ પડે ત્યારે કોઈક વાલી અથવા કોઈક એમના માર્ગદર્શકો, વાલીઓ જયારે આચાર્ય કે શાળા ઉપર હલ્લો કરે છે, વિકૃત રજૂઆતો કરે છે, ત્યારે સ્ટ્રેસ અનુભવે છે, એટલે કોઈ ફોર્સ ના કરી શકે અથવા વાલીઓને પણ ફોર્સ ના થવો જોઈએ। ત્યારે બાળકોના વાલીઓ શાળાના વિશ્વાસ છે, શાળાના આચાર્યમાં વિશ્વાસ છે, શાળાના આરોગ્યપ્રદ વાતાવરણમાં વિશ્વાસ છે, એ સમજીને યોગ્ય સુવિધા હશે માનીને, કેમ કે અમે સહમત છીએ રાજી ખુશીથી, માટે સંમતિ માંગવામાં આવી છે અને જેને નથી જ મોકલવા કે વિશ્વાસ નથી એમને મોકલવાની કોઈ જરૂર, એમને સંમતિ આપવાની જ નથી। એટલે મારી દ્રષ્ટિએ એ પણ યોગ્ય નિર્ણય છે કે ભાઈ વાલીઓએ રાજી ખુશીથી મોકલ્યા છે, શાળાએ કોઈ એમને ફોર્સ નથી કર્યો
કે તમે નહીં આવો તો તમારી હાજરી ખૂટશે કે તમને પરીક્ષામાં નહીં બેસવા દઈએ, પણ એમને બોલાવવામાં આવે છે અને યોગ્ય છે. બીજો એક નિર્ણય જે છે એ માસ પ્રમોશન નહીં આપવામાં આવે, એ પણ શિક્ષણ વિભાગનો કે માનનીય મંત્રીશ્રીનો નિર્ણય એ સાચો જ છે. એ એટલા માટે કે 1982માં પણ હાઈકોર્ટનો ચુકાદો છે કે બાળકોને માસ પ્રમોશન ન આપવું અને કોઈ પણ રાજ્ય સરકારની કોઈ પણ વિભાગ એને માસ પ્રમોશન ન જ આપી શકે. ત્યારે એનો એક વિકલ્પ છે કે આજે માનો કે આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન નો ડાઉટ કે શાળાકીય વર્ગખંડમાં શિક્ષણ નથી જ ચાલ્યું, પણ ઓનલાઈન શિક્ષણ ચોક્કસ મળ્યું છે. પણ એ ઓનલાઈન શિક્ષણ વર્ગખંડ શિક્ષણ જેવું નહીં જ હોય, પૂર્ણ સંતોષકારક પણ નહીં હોય. ત્યારે જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય, બાળકોની ક્ષમતાને અનુરૂપ જે કંઈ પ્રાપ્ત કર્યો છે એને અનુરૂપ જે તે શાળા પોતાની પરીક્ષા લઈ શકે, એનું મૂલ્યાંકન પણ શાળા જ કરી શકે. અને આવી સ્વતંત્રતા જો રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ દરેક શાળાને આપે એ હિતાવહ છે. પણ વર્ગ બઢતીના નિયમો માટેની પોલિસી તો રાજ્ય સરકારે નક્કી કરવી પડે કે ભાઈ શાળા કેવી રીતે ધોરણ 1 થી 9 કે 11 કે FY ના બાળકોને કેવી રીતે પ્રમોશન આપવું, કેવી રીતે વર્ગ બઢતી આપવી એ નક્કી કરવા જોઈએ એવું વ્યક્તિગત માનું છું. જી આભાર કિરીટભાઈ, GSTV સાથે જોડાવા બદલ. તો વાલી મંડળના સભ્ય અમિત પંચાલ આપની સાથે જોડાયા છે ફોન લાઈન પર. અમિતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલો ખુલવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11મી જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય શરૂ થવાનું છે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. રાજ્ય સરકાર ઘણી વખત અમે રાજ્ય સરકારને આ બાબતે ધ્યાન દોર્યું છે કે વાલીઓ વિદ્યાર્થીઓએ આ વર્ષે એજ્યુકેશન લીધું જ નથી. હવે સરકાર દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કહેવામાં આવે છે ત્યારે ખરેખર સરકારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓનલાઈન એજ્યુકેશન શહેર પૂરતું મર્યાદિત નથી. ગામડાઓના વિસ્તારમાં પણ એ ઓનલાઈન એજ્યુકેશન બાળકોને આપવામાં આવ્યું હતું, પરંતુ એમાંથી કેટલા બાળકોએ એ ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યું છે એના આંકડા સરકાર પાસે નથી. હવે એ બાળકો જે ઓનલાઈન એજ્યુકેશન થી વંચિત રહી ગયા છે તો એમનું મૂલ્યાંકન સરકાર કેવી રીતે કરશે ને એ બાળકોને ન્યાય કેવી રીતે અપાવશે? કારણ કે સરકાર જયારે એક્ઝામની વાત કરે છે, પરીક્ષાની વાત કરે છે, ત્યારે પરીક્ષા આપણે કોને લઈ શકાય કે આપણે કોઈને કંઈક ભણાવ્યા હોય, શીખવાડ્યું હોય તો એની આપણે એક્ઝામ પરીક્ષા લઈ શકીએ. પરંતુ અહીંયા આગળ તો લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેની પાસે ઓનલાઈન એજ્યુકેશન માટે સાધન નથી અને એ લોકો ઓનલાઈન એજ્યુકેશન લઈ શક્યા નથી. અને શહેરમાં પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ત્યારે આ એક સવાલ ઉભો થાય છે કે સરકાર એક્ઝામ લઈને એને કોનું મૂલ્યાંકન કરવા માંગે છે? કારણ કે જે ભણ્યા જ નથી એનું મૂલ્યાંકન તમે કેવી રીતે કરી શકો? એટલે સરકારે ખરેખર આ આંકડાકીય સર્વે એમણે કરાવવો જોઈએ અને એક્ઝામ કરતા વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું એ મહત્વનું છે. એમાં એક્ઝામ થી એમાં શું થશે કે વિદ્યાર્થીઓમાં એક માનસિક પ્રેશર ઉભું થશે અત્યારના આવા સમયમાં. કારણ કે આજે જે વિદ્યાર્થીઓ ભણી નથી શક્યા એ લોકોને કહેવામાં આવશે કે તમારી એક્ઝામ લેવાની છે. સ્કૂલ કાલે ઉઠીને સ્કૂલો ચાલુ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને કહી દેશે કે ભાઈ તમારે હવે મહિના પછી તમારી એક્ઝામ છે. ત્યારે એ વિદ્યાર્થીઓનું માનસિક પરિસ્થિતિ તમે વિચારી શકો છો કે વિદ્યાર્થી શું કરશે એમાં. અત્યાર સુધી આના કારણે આ જ વર્ષમાં 2 થી 3 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે આ પ્રેશરના કારણે. ત્યારે ખરેખર સરકારે શિક્ષણ નીતિની અંદર શિક્ષણવિદોને સાથે રાખીને ચર્ચા વિચારણા કરવી જોઈએ અને આ એક્ઝામ ઉપર ફરી વિચારણા કરવી જોઈએ અને આગામી સમયમાં આ વર્ષને ખરેખર 0 વર્ષ જાહેર કરી અને બાળકોને રિપીટ કરવા જોઈએ અને એ લોકોને આ વર્ષે જે ધોરણમાં આવે એ ધોરણમાં ફરીથી અભ્યાસ ચાલુ કરાવવો જોઈએ. તો કહી શકાય કે વિદ્યાર્થીઓના હિતમાં એ લોકો વિચારી રહ્યા છે. બાકી તો આપણે જોઈએ છીએ કે શહેરી વિસ્તારની અંદર ખાલી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ ચુક્યા છે. બાકી ગ્રામ્ય વિસ્તારમાં તો એ થયું જ નથી, શક્ય જ નથી થયું એમાં. એટલે સરકારે ફરી વિચારણા કરવી જોઈએ આ બાબતે. જી આભાર અમિતભાઈ GSTV સાથે જોડાવા માટે.
તો 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન પ્રમાણે શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. જાન્યુઆરીમાં ધોરણ 10 અને 12 પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ, યુજી અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બધા જ સંચાલકો અને અમારા અધિકારીશ્રીઓએ શાળામાં સ્વચ્છતા અને સફાઈની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. શાળામાં થર્મલ ગન, સાબુ વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. સ્થાનિક પીએસસી સીએસસી સાથે શાળાનું સંકલન કરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જેવી સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. તો પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વર્ગો પણ શરૂ થશે. કેન્દ્ર સરકારની એસઓપીના અમલ સાથે શાળાઓ ખુલશે. તો 11મી જાન્યુઆરીથી શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીમંડળના સભ્ય કમલ રાવલ આપણી સાથે જોડાયા છે. કમલભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. રાજ્ય સરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા જણાવશો. મારી પ્રતિક્રિયા તો આ છે કે સ્કૂલો ખોલવી, ચલો એ તો બહુ સારી વાત છે, સ્કૂલો ખોલવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓનું ભણવાનું બગડી રહ્યું છે, બધી વસ્તુ છે. પણ હજી સુધી કોરોનાનો કાળ ગયો નથી. હજી સુધી અમને દેખાતું નથી કે કોઈ પણ જગ્યા ઉપર કોરોના પૂરો થઈ ગયો યા ખતમ થઈ ગયો. અમારે એક જ વિનંતી છે સરકારને કે પહેલા વેક્સિનનો ટ્રાય થાય. વેક્સિનનો ટ્રાય થયા પછી કયું રિઝલ્ટ કેવું છે પછી જ અમે છોકરાઓને મોકલી શકીએ સ્કૂલે. એના સિવાય તો નહીં જ મોકલવાના. આ સ્કૂલ ખોલવાનો નિર્ણય ભલે લીધો હોય સરકારે, પણ આ નિર્ણયની પાછળ કાલે ઉઠીને છોકરાઓની ઉપર કંઈક ઘટના ઘટે અને કોરોના ચાલુ થઈ જાય પાછો, તો એની જવાબદારી કોની? માતા પિતાની જવાબદારી. એમનું સરકારનું કહેવું એવું છે કે માતા પિતા પોતાની સ્વેચ્છાએ મોકલે, બરાબર છે, પોતાની અનુમતિએ મોકલે, પણ એવું તો શક્ય બને જ નહીં ને કે મોતના મોઢામાં કેવી રીતે છોકરાઓને મોકલી દેવા. વેક્સિનનો ટ્રાય કરો, વેક્સિન શું રિઝલ્ટ આપે છે એના પછી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની વાત કરવી જોઈએ. બાકી શૈક્ષણિક સંસ્થા ખુલવી ના જોઈએ. આપણે દિવાળી પછી પણ જોયું છે કે દિવાળી પછી કયો માહોલ ઉભો થયો હતો. ના મેળાપડો સ્કૂલની અંદર થવાનો છે, ઉત્સાહિત છોકરાઓ ભેગા થશે જ, એને કોઈ ના રોકી શકે. એટલે એના કોરોના પહેલા વેક્સિનનો ટેસ્ટ થાય, એવું છે કોરોનાનું રિઝલ્ટ, એના પછી જ વિચારણા થાય કે ભાઈ સ્કૂલ ખોલવી કે છોકરાઓને સ્કૂલે મોકલવા. બાકી એના સિવાય અમારું ફેડરેશન જે છે એનો વિરોધ કરે છે. વિરોધ એટલા માટે કરે છે કે જ્યાં સુધી વેક્સિનનો ટ્રાયલ પૂરો ના થાય, ત્યાં સુધી કોઈ રિઝલ્ટ સારું ના આવે, ત્યાં સુધી સ્કૂલો ખુલવી જોઈએ નહીં. જી આભાર કમલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે. તો સરકારે નિર્ણય જાહેર કર્યો છે. મહત્વનો આ નિર્ણય. શાળાઓ ખુલવી કે નહીં તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે ગુજરાત શાળા સંચાલક મહામંડળે શાળા શરૂ થવાના નિર્ણયને આવકાર્યો છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે આપણી પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો હજુ પૂરતો સમય છે. જો અભ્યાસ કરાવી પરીક્ષા લઈશું તો કોઈ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય. જે નિર્ણય લીધો અને 11 જાન્યુઆરીથી શાળાઓ અને કોલેજો શરૂ કરવાની જે બાબત છે તેમાં ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોને પુનઃ શરૂ કરવાના છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ વતી અમે એને આવકારીએ છીએ. પહેલી બાબત. બીજી બાબત કે અમે તો માનસિક તૈયારી છે, ફિઝિકલી પણ અમે તૈયાર છીએ. અમારા ક્લાસરૂમ વેરી વેલ સેનિટાઈઝ થયેલા છે. અમે એની આખું આયોજન ગોઠવી રાખ્યું છે કે બાળક શાળા કમ્પાઉન્ડમાં પ્રવેશે ત્યારથી લગી ઘેર પાછો જાય ત્યાં સુધી એની કઈ રીતે દરકાર કરવી તેની પણ અમે નોંધ લીધી છે.